સુરત શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે પ્રશ્નાર્થ ઊભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં સુરતના વરાછા વિસ્તારમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં 4 હથિયારધારી લૂંટારુઓએ બેંકમાં ઘૂસીને 50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી છે. તો હવે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યો છે. સમગ્ર વિસ્તારની નાકાબંધી કરી દેવામાં આવી છે અને આ ઉપરાંત આ ચારેય લૂંટારુઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર. સુરતના વરાછા વિસ્તારમાં ચકચાર મચાવનારી ઘટના સામે આવી છે, જેમાં વરાછા સ્થિત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં બપોરના સમયે 4 અજાણ્યા શખ્સો હથિયારો સાથે બેંકમાં ઘૂસી આવ્યા હતા. લૂંટારુઓએ બેંકમાં હાજર કર્મચારીઓને બંદૂકની અણીએ ડરાવી ધમકાવીને બંધક બનાવી લીધા હતા. આ પછી લૂંટારુઓએ બેંકના સ્ટ્રોંગ રૂમમાંથી કે કેશ કાઉન્ટરમાંથી આશરે 50 લાખ રૂપિયાની રોકડ રકમની લૂંટ ચલાવી છે. હવે આ ચોરીને અંજામ આપ્યા બાદ ચારેય શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા છે અને ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો હવે ઘટના સ્થળે દોડી આવ્યો છે અને આ સમગ્ર વિસ્તારની નાકાબંધી પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે અને હવે બેંક તથા આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ મેળવીને લૂંટારુઓની ઓળખ કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. પોલીસે શહેરભરમાં નાકાબંધી કરીને લૂંટારુઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. તો હવે આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેના પરિણામ છે, ત્યારે સૌ કોઈની નજર સુરત પર છે, કેમ કે સુરતમાં આ વખતે જબરજસ્ત રીતે રાજકીય માહોલ ગરમાઈ ગયો હતો. તો થોડાક સમય અગાઉ કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પ્રશ્નાર્થ ઊભા કરતી એક ઘટના સામે આવી હતી, જેમાં એક 40 વર્ષના મુસ્લિમ સમાજના એક વ્યક્તિએ એક નાની વયની પાટીદાર યુવતીની છેડતી કરી હતી અને આ પછી પોલીસ દ્વારા આ પાટીદાર સમાજના લોકો પર હળવો લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. તો સુરતમાં આ વખતે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર થાય તેવી સંભાવના પૂરેપૂરી છે, કેમ કે ગઈ વખતે આમ આદમી પાર્ટીને 27 સીટો પ્રાપ્ત થઈ હતી અને હવે ડેમેજ કંટ્રોલના ભાગરૂપે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદ મનસુખ માંડવિયા અને રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાને સુરતમાં ઉતાર્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તો જે પાટીદાર વિસ્તારો છે સુરતમાં, વરાછા છે, કાપોદ્રા છે, ત્યાં તેમણે પોતાનો એક રોડ શો પણ કર્યો હતો. આમ હવે જોવાનું એ રહે છે કે ભારતીય જનતા પાર્ટીએ ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ તો કરી છે, પરંતુ જોવાનું એ રહેશે કે જનતાએ પોતાની પસંદગીનો કળશ કયા પક્ષ પર ઢોળ્યો છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.